અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી સાથે કરવામાં આવેલા વર્તનથી દુઃખી થયેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ આત્માને જગાડવા ખુદને પટ્ટા માર્યા હતા. ગ્રીન ઝોનમાં ખુલ્યા બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ ઉછળીને ફરી એકવાર 78,000ને પાર કરી ગયો હતો. ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલો HMPV ભારત સહિત 5 દેશોમાં પહોંચી ચૂક્યો છે. ભારતમાં સોમવારે HMPVના 5 કેસ નોંધાયા હતા, જેમાં બેંગલુરુમાં 2, અમદાવાદ, ચેન્નઈ અને સેલમમાં 1 કેસ નોંધાયા છે. રાજકોટમાં મહિલા પોલીસકર્મીને એસબીની ટીમે ₹1,000ની લાંચ લેતા ઝડપી લીધા છે. મહિલા પોલીસકર્મીએ ખોવાયેલો મોબાઈલ પરત આપવા માટે લાંચ માંગી હતી. ટ્રાફિક પોલીસે 5 દિવસમાં જેમને મીટર લગાવ્યા નથી તેવા 5,297 રિક્ષાવાળાઓ સામે કાર્યવાહી કરી છે. ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીએ સીએમ આતિશીના પિતા પર અપમાનજનક ટિપ્પણી કરતા દિલ્હીના સીએમ આતિશી રડી પડ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં ટીમ ઇન્ડિયાને 1-3થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ભારતીય ટીમે આઈસીસી રેન્કિંગમાં બીજું સ્થાન ગુમાવ્યું છે અને ટેસ્ટ ટીમ રેન્કિંગમાં 3જા સ્થાને સરકી ગઈ છે. સના બીજી વખત માતા બની છે. સનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ચાહકો સાથે તેના પુત્રના જન્મની માહિતી શેર કરી છે. મંગળવારે વહેલી સવારે ટિબેટ અને નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સવારે 6:35 વાગે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને શપથ ગ્રહણ સમારોહ પહેલા ન્યૂયોર્ક કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે.